છે તમારો ગુજરાત સંદેશ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। બંગાળની ખાડીમાં સર્જાયેલો લો પ્રેશર એરિયા હવે મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો છે અને તેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે। ગુજરાતમાં 25 ઓગસ્ટની આસપાસ આવેલી ડીપ ડિપ્રેશનની સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત, વડોદરા, દેવભૂમિ, દ્વારકા, જામનગર અને કચ્છના ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ થઈ હતી। આ સિસ્ટમ કચ્છ પરથી આગળ વધીને અરબી સમુદ્રમાં પહોંચી હતી અને આ વર્ષનું અસના નામનું વાવાઝોડું બન્યું હતું। હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ એક ભાગ્યે જ ઘટના બનતી હતી। સામાન્ય રીતે ચોમાસામાં આપણે ત્યાં વાવાઝોડા સર્જાતા નથી। હાલ બંગાળની ખાડીમાં બનેલી આ ત્રીજી એવી સિસ્ટમ છે જે ડીપ ડિપ્રેશન સુધી પહોંચેલી છે અને વધારે શક્તિશાળી બની છે। એકાદ બે દિવસમાં આ સિસ્ટમ આગળ વધીને મધ્ય ભારત સુધી પહોંચે એવી શક્યતા છે। તો આ સિસ્ટમ કઈ તરફ જશે, કયા રાજ્યોને વધારે અસર કરશે અને ગુજરાતમાં તેની અસર થશે કે નહીં? હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ ડીપ ડિપ્રેશન ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। 9 સપ્ટેમ્બરના બપોર સુધીમાં તે 6 કલાકથી 8થી 10 કિલોમીટર આગળ વધ્યું હતું। હાલ તે ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે 9 સપ્ટેમ્બરના રોજ તે ઓડિશા પુરીના દરિયાકાંઠે જમીન પર આવશે અને આગળ વધશે અને ભારતના કેટલાક રાજ્યો પર તેની અસર જોવા મળશે। ઓડિશા પર આ સિસ્ટમ આવ્યા બાદ તે આગળ વધીને આગામી 24 કલાક સુધીમાં છત્તીસગઢ પર પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે, જે બાદ તે સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતી રહે તેવી સંભાવના છે। આ સિસ્ટમ છત્તીસગઢથી આગળ વધીને ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ પર પહોંચશે અને ત્યાંથી ઉત્તર ભારત તરફ આગળ વધે તેવી સંભાવના છે। જોકે ઓડિશા પરથી આગળ વધવાની સાથે જ આ સિસ્ટમ થોડી નબળી પડશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી સંભાવના છે। આ સિસ્ટમ ગુજરાત પર તાજેતરમાં આવેલી સિસ્ટમની જેમ લાંબો સમય સુધી મજબૂત રહે તેવી સંભાવના ખૂબ ઓછી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમને કારણે પવનની ગતિ 55 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 75 કિમી પ્રતિ કલાક સુધીની છે। આ સિસ્ટમ ગુજરાત પર આવવાની શક્યતા નથી, એટલે કે તે મધ્યપ્રદેશ પરથી ઉત્તર ભારત તરફ આગળ વધી જશે। જો કે તેમ છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે। ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને ઝારખંડમાં આ સિસ્ટમને લઈને ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે। ગુજરાતમાં ફરીથી વધશે વરસાદનું પ્રમાણ। આઈએમડી હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં રિજનમાં આગામી 2 થી 3 દિવસ સુધી વરસાદનું પ્રમાણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની થવાની સંભાવના છે। ગુજરાતમાં હાલ વરસાદને લઈને 2 પ્રકારની સ્થિતિ છે। કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ છે અને તડકો નીકળી ગયો છે। હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે, પરંતુ હવે અત્યંત ભારે વરસાદ થઈ રહ્યો નથી। બંગાળની ખાડીની આ સિસ્ટમ આગળ વધીને જ્યારે મધ્યપ્રદેશ પર પહોંચશે ત્યારે ગુજરાતમાં તેની થોડી અસર થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાત રિજનમાં આગામી 2 થી 3 દિવસ સુધી વરસાદનું પ્રમાણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે। ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, વડોદરા, નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા, આણંદ તથા ખેડા જિલ્લામાં ફરીથી વરસાદનું પ્રમાણ થોડું વધતું જોવા મળી શકે છે। આ જિલ્લામાં કોઈ વિસ્તારોમાં આગામી 3 દિવસ ભારે વરસાદ થઈ શકે છે। અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ હળવાથી મધ્ય પ્રકારનો છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ પશ્ચિમ મધ્યપ્રદેશ પર જશે। જો તે ગુજરાતથી વધારે નજીક આવે તો કેટલાક વધારે જિલ્લામાં વરસાદ પડી શકે છે। ગુજરાતમાં ચોમાસું શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 49% જેટલો વધારે વરસાદ થયો છે અને સૌથી વધારે સરેરાશ વરસાદ દેવભૂમિ, દ્વારકા તથા પોરબંદરમાં થયો છે। જો કે હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઓડિશાના આંતરિક વિસ્તારોમાં બનેલું ડીપ ડિપ્રેશન નબળું પડીને તે વિસ્તારમાં ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે। તેના ઉત્તરી છત્તીસગઢ તરફ વધવા અને 10 સપ્ટેમ્બર સાંજ સુધીમાં નબળું થઈને એક ઓછા દબાણવાળા ક્ષેત્રમાં ફેરવાઈ જવાની શક્યતા છે। સોમવારે સાંજે ઓડિશાના તટને પાર કરીને આગળ વધી ગયું હતું। આ 21 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી। ભારતીય હવામાન ખાતાએ આંધ્રપ્રદેશ અને ઓડિશા અંગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। આ સાથે જ આઈએમડીએ અનેક રાજ્યોમાં ભારે વરસાદની ભવિષ્યવાણી કરી છે। મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઓડિશા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં અતિભારે વરસાદ વરસી શકે છે। આ સાથે જ આઈએમડીએ રાજસ્થાન, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ,
મેઘાલય, અસમ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.